કયું પુસ્તક વાંચી રહ્યા છો સાહેબ તમે? હું સૌરાષ્ટ્રની રસધાર પુસ્તક જોઈ રહ્યો છું. પુસ્તક એ શિક્ષકનો અરીસો છે. પરંતુ ટાટ હાયર સેકન્ડરી મેન્સની પરીક્ષા આપવી હોય તો પુસ્તકો દ્વારા જો આપણને ગુજરાતી વર્ણનાત્મકમાં આપણે જે કૌશલ્ય કેળવવાનું છે એ કૌશલ્ય એ કલા નથી સાહેબ, યાદ રાખો. કારણ કે કલા અને કૌશલ્ય વચ્ચે ઘણો બધો તફાવત છે. જેમ કે તમે સંક્ષેપીકરણની વાત કરો, નિબંધ લેખનની વાત કરો, ચર્ચાપત્રની વાત કરો કે પત્ર લેખનની વાત કરો. હા, શિક્ષકમાં લખવાની કલા અંતર્નિહિત હોય છે, પરંતુ આ એક કૌશલ્ય આપણે કેળવવાનું હોય છે જે પુસ્તકોથી તમને જબરજસ્ત નોલેજ તમને આવે, જ્ઞાનનું, માહિતીનું આદાન પ્રદાન થઈ શકે. પરંતુ ધુરંધર બેચની અંદર જે ધુરંધરો છે એ તમારામાં કૌશલ્ય કેળવશે કે કેવી રીતે આપણે નિબંધ લેખનની અંદર કોઈ પણ નિબંધ પૂછાય, સંક્ષેપીકરણ ગમે તે પૂછાય, ચર્ચાપત્ર ગમે તે પૂછાય, એનું સ્ટ્રક્ચર કેવું હોય એ બધું જ 100% આપીશું. તો ધુરંધર બેચ લેવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.